નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 10 દ્વારિકસ્ય સેવાનિષ્ઠા, દ્વારપાળની સેવા ભાવના. જો વિદ્યાર્થી મિત્રો ગદ્ય છે અને વિભાગ સી ચાલુ કરીશું. વિભાગ સીમાં શું છે? નાટ્ય ખંડ આપેલા છે, એના માતૃભાષામાં આપણે અનુવાદ કરવાના છે, જે 4 માર્ક્સનું પૂછાય છે. પેલું છે સંન્યાસી કથમ અસ્માતમ પ્રવેષ્ટુમ અહર્તિ. જો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ કે સંન્યાસી કેમ અમને સંન્યાસીઓને પણ તો અવગણે છે. દ્વારપાળ મહારાજ પ્રણામ કરો છો, પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે. સંન્યાસી જો તું મને પ્રવેશ માટે રોકીશ નહીં તો તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. હવે બીજું સંન્યાસી સાધુ. જો વિદ્યાર્થી મિત્રો ત્રીજાનો જવાબ છે એ અહીંયા લખેલું છે અને પહેલાનો જવાબ છે એ આપણે ત્રીજામાં લખીશું, એટલે ધ્યાનથી તમે લખશો. પછી બીજું છે સંન્યાસી સાધુ માર્ગમ ન પ્રવિશતિ. તો લોકો સંન્યાસી સારું માર્ગ બતાવ, મહારાજની પાસે જવા માંગુ છું. દ્વારપાળ એ શક્ય નથી. સવારે મહારાજના સંધ્યા ઉપરીના સમયે તમે પ્રવેશ કરી શકો, રાત્રે નહીં. સંન્યાસી શું કોઈ પણ રાત્રે ન પ્રવેશી શકે? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ પેલા ફકરાનો જવાબ છે દ્વારપાળ. નજીક જઈને આપ કહો, સંન્યાસી તું તો દ્વારપાળ છે, ક્યારેય તું ધનવાન નહીં થાય. અને વનોમાં અને ગુફાઓમાં વિચારીએ છીએ અમે સમસ્ત રસી પણ રસાયણ પણ તત્વ જાણીએ છીએ. દ્વારપાળ ભલે આગળ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે. કોઈ પણ ભૂલ હોય એને દૂર કરીને આપણે ફરીથી લખવાનું છે. ચાલો લખો. મહારાજ દ્વારપાળ કહે છે, મહારાજ પ્રણામ કરું છું, પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે. સંન્યાસી સાચું, આ તારો અપરાધ માફ કર્યો, પણ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, વિદ્યાર્થીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને રોકી ના શકે. બીજાનો જવાબ સંન્યાસી અમે વનોમાં અને ગુફાઓમાં વિચારીએ છીએ, રસાયણ તત્વ જાણીએ છીએ અને સમસ્ત દ્વારપાળ હોઈ શકે. આગળ. સંન્યાસી જો મારા પ્રવેશને તું નહીં રોકે તો તને હું ઈચ્છા મુજબનું રસાયણ આપીશ, તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું બનશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 છે. પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં આપો. રાત્રે મહારાજને મળવા કોણ જઈ શકે છે? તો લખો. રાત્રે મહારાજને મળવા આટલા લોકો જઈ શકે જેમને રાત્રે મળવા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હોય, તેમજ જે ઓળખીતાઓ હોય. બીજું, સંન્યાસી ક્યાં જવા ઈચ્છે? તો લોકો સંન્યાસી રાજમહેલમાં મહારાજની પાસે જવા ઈચ્છે છે. ત્રીજું, પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાળને કઈ લાલચ આપે છે? તો લોકો સંન્યાસી દ્વારપાળને કહે છે કે જો તું મને મહેલમાં પ્રવેશ કરતા નહીં રોકે તો હું તને મનગમતું રસાયણ આપીશ. તે રસાયણ વડે તું 50 તોલા જેટલા તાંબાને સોનામાં ફેરવી શકીશ. હવે છે ટૂંકમાં લખવાની છે માતૃભાષામાં. લખો. દ્વારપાળની પ્રામાણિકતા. લખો. કાશી નિવાસી પંડિત અભિકાદર વ્યાસે શિવરાજ વિજય નામની સંસ્કૃત નવલકથા પ્રકારની કૃતિની રચના કરી છે, જેનો વિષય વસ્તુ છત્રપતિ શિવાજી મહારાજના જીવન પ્રસંગો પર આધારિત છે, જેમાં શિવાજીના જીવનના અનેક સાહસિક પરાક્રમોનું વર્ણન છે. શિવાજીએ મેળવેલા અનેક વિજયો તેમજ સમગ્ર ભારતને એક જ સત્તા હેઠળ લાવવાની તેમની સફળ ગાથા પાછળ અનેક વીર યોદ્ધાઓનો ફાળો સવિશેષ હતો. શિવાજીના નાના સેવકથી માંડીને મોટામાં મોટા અધિકારીઓ પણ નિષ્ઠાવાન, પ્રામાણિક અને સ્વામી ભક્ત હતા. પરંતુ પ્રસ્તુત પાઠનો એક સામાન્ય ફરજ નિભાવતો દ્વારપાળ સંન્યાસીનો વેશ ધારણ કરીને આવેલ તેના ઉપરી અધિકારી દ્વારા અનેક પ્રકારની લાલચ આપવામાં આવી હોવા છતાં તેને વશ થતો નથી. પોતાના કર્તવ્ય વફાદારી પ્રત્યે સભાન આ નાનો કર્મચારી દરેક પ્રકારના પ્રલોભનથી પર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે. આવા દ્વાર રક્ષકો આજે પણ પ્રામાણિકતાનો આદર્શ સ્થાપિત કરી રહ્યા છે. હવે છે બીજું, સંન્યાસીને જેને બધું જ ત્યજી દીધું છે એવા સાધુ પુરુષને અહીં સંન્યાસીના વેશમાં આવેલા કિલ્લાના ઉપરી અધિકારી દ્વારપાળની પરીક્ષા કરે છે. તે કિલ્લામાં પ્રવેશ કરવા દેવા માટે દ્વારપાળને ખૂબ વિનંતી કરે છે, પરંતુ સ્વામી ભક્ત અને વફાદાર દ્વારપાળ તેમને પ્રવેશ કરવા દેતો નથી. ચાલો હવે છે સંસ્કૃત વાક્યની રચયતે બનાવો. તું તો દ્વારપાળ છે, તો ત્વમ તું દ્વારિકમ અસી. હું તને કોઈનો જાસૂસ માનું છું. અહમ ત્વામ કથયતિ ગુપ્તચરમ મનયે. જો હું ફરી નહીં આવું તો લખો. નાહમ પુનઃ આગમિષ્યામિ. ચોથો, દ્વારપાળ શું તું મને ઓળખે છે? તો લખો. દ્વારિકમ અપી જાનાસીમાં. 5મો, વિદ્યાર્થીઓ ગુરુને પ્રણામ કરે છે, તો છાત્રા ગુરુમ પ્રણમંતી. છઠ્ઠું, દ્વારપાળ રાજમહેલમાં પ્રવેશે છે. દ્વારિક રાજપ્રસાદમ પ્રવિશતિ.
ચાલો વિદ્યાર્થી મિત્રો ડી વિભાગ ચાલુ કરીશું. જુઓ સમાનાર્થી શબ્દ લખવાના છે. અપરાધ તો કે દોષ અને આગહ, રાત્રિ તો કે રજની અને નિશા, કંદર તો કે ગુહા અને બિલમ, ચર તો કે અપસર્પ. હવે વિરોધી શબ્દ લખો. એકદા તો કે વારંવાર, પરિચિતમ તો કે અપરિચિતમ, આહુત તો કે અનાહુત. ચલો હવે શબ્દ રૂપે પુલિંગ શબ્દ પ્રભુતિ તો એમાં લખો દુર્ગહ, પછી સંન્યાસી, પછી અધ્યક્ષ, પછી મહારાજ અને કંદર. હવે સ્ત્રીલિંગ શબ્દ તેમાં લખો તુંબી, પછી તુલા, પછી સન્નિધિ, પછી બાલા અને સંધ્યા. હવે નપુંસકલિંગ શોધીને લખો પરિચય પત્રમ, ભાજનમ અને તામ્રમ. નપુંસકલિંગ. ચલો હવે છે કૃદંતના પ્રકાર. પેલું છે સ્વક્યમ પરિચયમ અદત્વા ન કશ્ચિન પ્રવેષ્ટુમ, તો લોકો સંબંધક ભૂતકૃદા. મહારાજ નિકટે ગંતુમ ઇચ્છામિ તો કે હેતવર્થ કુંદતમ. ત્રીજું આહુતાની પરિચાની ચ પરિતંજય કોપી, સંબંધક ભૂતકૃદા. મયા તે પરીક્ષા કૃતા કર્મણી ભૂતકૃદમ. ચલો હવે સમાસના પ્રકાર. પેલામાં લોકો સેવા નિષ્ઠા, તેમાં આવશે સપ્તમી તત્પુરુષ. દુર્ગાધ્યાક્ષ તો લોકો ષષ્ઠી તત્પુરુષ. તુલા પરિમિતમ તો લોકો તૃતીયા તત્પુરુષ. પુરસ્કાર ભાજનમ તો ષષ્ઠી તત્પુરુષ. પ્રશ્ન નંબર 8 વર્તમાન કાળના રૂપો લખવાના છે. શોધીને તે લોકો શિક્ષયતી, પ્રયતતે, અર્હેતી, પછી ભ્રમતી અને પ્રવિશતી. હવે છે સામાન્ય ભવિષ્યકાળના રૂપ. કથયિષ્યામિ, ભવિષ્યામિ, દાસયામિ, આગશ્યામિ અને દંડમિષ્યામિ. ચલો હવે દ્વિતીય ભક્ત એક વચનના રૂપ. ગુપ્તચરમ, પછી સંન્યાસીનમ, પછી દ્વારમ, આજ્ઞામ અને ધનિકમ. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે. તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો.